રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો છે. હજીરા દામકા જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 8 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ગણતરી પૂર્ણ થતાં જ ભાજપના ઉમેદવારોએ મોટા મતાંતરથી ચૂંટણી જીતી લીધી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ. હજીરા દામકા વિસ્તારમાં ભાજપના પ્રચંડ વિજયને પાર્ટીના સંકલ્પ રેલીથી વિજય સુધીના સફળ પ્રવાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચૂંટણી દરમિયાન ભાજપે વિકાસના એજન્ડા સાથે જનતા સામે રજૂઆત કરી હતી, જેને મતદારો તરફથી ભારે સમર્થન મળ્યું. પાર્ટીના સ્થાનિક નેતાઓએ વિકાસ, સુશાસન અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્ય મુદ્દા બનાવીને ચૂંટણી લડી હતી. સુરત જિલ્લા પંચાયતની 2 બેઠકો પર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે તાલુકા પંચાયતની 9માંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો. અપક્ષ દ્વારા 1 સીટ મેળવવામાં સફળતા મળી, પરંતુ કોઈ પણ અન્ય મુખ્ય પાર્ટી ખાતું ખોલી શકી નથી. ભાજપના સ્થાનિક નેતૃત્વએ આ વિજયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું છે. સત્તાધારી પાર્ટીએ આ સફળતા બાદ ગ્રામીણ વિકાસ યોજનાઓ અને યુવાનો માટે રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે.